નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રજ્ઞેશ પટેલ આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. તો આજે હું નવસારી જિલ્લાના એક પશુપાલકની મુલાકાત આવ્યો છું, જેમને પશુપાલનમાં ઘણી બધી તકલીફો આવતી. હવે એ તકલીફો હાલમાં મટી ગઈ છે, તો કઈ રીતે એ સમસ્યાનું નિવારણ આવ્યું એ આપણે પશુપાલકના મુખેથી જ જાણશું. તો સૌપ્રથમ શરૂઆત કરીએ આપણે એમના પરિચયથી. તો સૌપ્રથમ તમારું નામ બોલજો નહીં. ગંભીરભાઈ હસ્તીભાઈ પટેલ, ગંભીરભાઈ હસ્તીભાઈ પટેલ, વાઘાબારી, વાઘા- કંસારિયા ફળિયું. ગામ વાઘાબારી, હા, ફળિયું કંસારિયા. ફળિયું કંસારિયા, હા, તાલુકો વાંસદા, તાલુકો વાંસદા, જિલ્લો નવસારી, જિલ્લો નવસારી, હા. ગુજરાત. ગુજરાત. ઓકે, હવે મને એ માહિતી આપજો કે આપણે ત્યાં પશુપાલન કેટલા વર્ષોથી ચાલે છે અંદાજિત? અંદાજે એમ માનો ને તમે ચાલુ. 97 માંથી ચાલે, હા, બરાબર છે. હા. પશુપાલન કરો છો, હા. બરાબર છે. હા. ઓકે, હવે હાલમાં આપણે ત્યાં કેટલા પશુઓ છે? અત્યારે નાના મોટા બે ભેંસો છે, એક બે પાડી છે હા. ને એક પાડો છે. ઓકે, આટલા પશુઓ છો તમે જોઈ શકો છો, હા. બરાબર છે. હવે મને એ જણાવજો કે આપણે ત્યાં પશુપાલનમાં કંઈ તકલીફ આવતી, તો એ શું તકલીફ આવતી? તકલીફમાં કઈ નહીં, એનું ભેંસનું કેલ્શિયમ ઓછું થઈ જાય. આ જે ભેંસ છે, હા, આ ભેંસ છે ને એનું કેલ્શિયમ ઓછું થઈ જાય એટલે ડોક્ટરને બોલાવીને બાટલા ચડાવવા પડે. ઓકે, હા, તેમાં છે ને શીતલબેન અહીંયા આવી હા, એટલે એને પાવડરની વાત કરી. હમ. તે પાવડર લેવાથી અમને બહુ ફાયદો થયો. ઓકે, પાવડર ખવડાવવાથી ફાયદો થઈ ગયો. હા, ને દૂધમાં હો પ્રમાણ વધી ગયું હા, ને ભેંસો નબળાઈ ને આ તે વાતાવરણમાં બધું કમ્પ્લીટ થઈ ગઈ. ખોરાકીમાં કે ચારો કે પાણી કે તેમાં બધું આવી ગયું. ઓકે, હા, મતલબ કે એને મેન પ્રોબ્લેમ તમે આવતા કે કેલ્શિયમનો પ્રોબ્લેમ આવતો, એટલે એમાં શું થતું તે જરા માહિતી આપજો. એને નબળાઈ લાગે હા, એટલે ઉઠવાનો, બેહવાનો, આ ચારો ખાવાનો, હા. પાણી પીવાની, ખોરાકે અપચો થાય, એમાં આ પાવડર થી બધું નિરાકરણ આવી ગયું. ઓકે, તમે બોલ્યા કે કેટલા દિવસે બાટલા ચડાવવા પડતા એવું કહેતા તમે? 10 દાડામાં 2 વખત ચડાવવા પડે, હા. કોઈ વખત 15 દાડામાં ચડાવવા પડે. ઓકે. પણ હવે પછી આ બધું મટી ગયું, હવે પછી આ બાટલા ચડાવવાનું બંધ થઈ ગયું, બંધ થઈ ગયું. બરાબર છે. દૂધમાં શું ફરક આવ્યો એનો? દૂધમાં કઈ નહીં, આ પાવડર ખાવાથી અમને 2-2.5 લીટર હતું તો 3, 3.5, 4 લીટર સુધી આ ભેંસ ગઈ. ભેંસ ગઈ હા. એક ટાઈમનું? એક ટાઈમનો. ઓકે. 2 ટાઈમનો 8 લીટર દૂધ મળે. 2 ટાઈમના 8 લીટર મળે, હા, બરાબર છે. ઓકે, તો મને જણાવો કે આ કયો પાવડર તમે ખવડાવ્યો જરા બતાવજો, બરાબર છે. શું નામ છે? કંઈ નહીં, વાંધો નહીં. ઓકે, જે આ નેટસફ કંપનીનું છે, હા. જે નેટસફની પ્રોડક્ટ છે બાયોફિટ હા. પેટવેટ, હા, જે તમે આપણી આ ભેંસને ખવડાવ્યું, હા. કેવી રીતે ખવડાવતા એને? એને ખોરાકીમાં એક ચમચી ડેલી સાંજ સવાર આપીએ. ઓકે, 2 ટાઈમ આપી દેતા, 1-1 બે ટાઈમ ચમચી, હા. બરાબર છે. હવે આ પાવડર ખવડાવવાના કેટલા સમય પછી તમને ફાયદો દેખાવાનો ચાલુ થઈ ગયો એમ? આ પાવડર ખાવાથી અમને ત્રીજે દાડે જ જજમેન્ટ આવી ગયો. ત્રીજે દિવસે જ અંદાજ આવી ગયો, હા, બરાબર છે. અને 2 મહિના જેવા નીકળી ગયા. ઓકે, મતલબ કે હાલ 2 મહિના જેવા આ પાવડર ખવડાવીને થઈ ગયો છે, હા, બરાબર તેમાં છે. કોઈ બીમારી નથી. કોઈ પ્રોબ્લેમ નહીં. આ ગાય, આ ભેંસને તમે કહેતા કે 5 દિવસે બી એને બાટલો ચડાવવો હા, પડતો, ચડાવવો પડે. આ 2 મહિનામાં ચડાવ્યો ખરો કે નથી ચડાવ્યો. નહીં ચડાવ્યો? હા, બરાબર, એ પાવડર ખાવાથી અમને ઘણો ફાયદો પડ્યો. ઘણો ફાયદો થઈ હા. ગયો. ખોરાક ખાતી પરફેક્ટ થઈ ગઈ, હા, જે નબળાઈ હતી એ નબળાઈ બી નીકળી ગઈ, નીકળી ગઈ. બરાબર છે. હા. તમે એમ કઈ વચ્ચે આપણે વાતચીત કરીએ બોલી રહ્યા કે વેચી જ નાખવાનો હતો એવું કઈ? હા, વેચી નાખવાનો તો કારણ કે કંટાળી ગયેલો હતો. હા, કારણ કે વારંવાર 5 દાડા 10 દાડામાં હા. 10 દાડામાં 2 વખત બાટલા ચડાવવા પડે તો પૈસાની તકલીફ પડે ને, એટલે કેવી રીતે મહેનત થાય? નહીં થાય. નહીં થાય, હા, બરાબર એટલે છે. આપી દેવાનો હતો. પણ આ પાવડર શીતલબેન આપી ગઈ એટલે એમાં ઘણો ફાયદો પડ્યો, એટલે ભેંસ બચી ગઈ ને આપવાની નહીં મળે હવે. એને આપવાની નથી એમ, હા, બરાબર છે. આપવાની નથી. હા, બરાબર છે. હા. તો મતલબમાં કે આ ભેંસ આપણી આ પછી તંદુરસ્ત થઈ ગયું એમ, હા, તંદુરસ્ત. બરાબર છે. હા. મતલબમાં કે આ પાવડરની માહિતી તમને કોના પરથી મળી? શીતલબેન છે. ઓકે, આ જે શીતલબેન છે એના પરથી તમને માહિતી મળી. હા, હા. તો ઓકે શીતલબેન, આ વિડીયો ઘણા બધા પશુપાલક મિત્ર જોશે. હવે એ લોકોને પાવડરની માહિતી જોઈતી હોય કે તો પાવડર જોઈતો હોય તો તમારો કોન્ટેક્ટ કરી શકે, એના માટે તમારો નંબર બોલજો. 6355 6355 5036 8536 89. 89. ઓકે,
ગંભીરભાઈ, હા જો કોઈ પશુપાલક મિત્ર ડાયરેક્ટ તમારી જોડે વાત કરવા માંગે હા તો તમારો કોન્ટેક્ટ કરી શકે, એના માટે તમારો નંબર બોલજો. 9737 9737 01 01 94 94 54 54. હા તો ઓકે ગંભીરભાઈ, હા તમે જે ઇન્ટરવ્યુ આપ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હા ઓકે.